નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર, જ્યાં હંમેશા આપણે સેહતમંદ રહેવાની વાતો કરતા હોઈએ છીએ. સવારે ઉઠતાની સાથે જ થકાવટ મહેસૂસ કરો છો? વારંવાર ચા કોફી લીધા પછી પણ તમારું પેટ હેવી રહે છે? અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત, એનર્જી કેટલા સમય માટે રહે છે? થોડા સમયની અંદર જ તમારી એનર્જી ડાઉન થઈ જાય છે. તો આજે હું તમને એક એવા કોલ્ડ ડ્રિંક્સ વિશે વાત કરવાની છું જેને હજારો લોકો પોતાના મોર્નિંગ એનર્જી ડ્રિંક્સની અંદર એનો ઇસ્તેમાલ કરે છે. આજકાલની લાઈફસ્ટાઈલ ખૂબ જ બિઝી થઈ ગઈ છે અને બિઝીની સાથે સાથે સ્ટ્રેસફુલ અને ઓછી ઊંઘ અને મોબાઈલનો વધારે પડતો ઉપયોગ અને એની સાથે સાથે ગલત ખાવા પીવાની આદતના કારણે આજે લોકોની દિવસે ને દિવસે એનર્જી ડાઉન થતી જાય છે. હંમેશા એ કામ કરવામાં ફોકસ નથી કરતા, થોડું કામ કરે છે, થાકી જાય છે, એક્સરસાઇઝ કરતા કરતા એમને થાક લાગી જતો હોય છે, હેવીનેસ રહ્યા કરે છે અને હંમેશા એનર્જી એમની ડાઉન હોય છે, ફોકસ રહેતું નથી, કામ કરવામાં મજા નથી આવતી. તો આ બધી જ બાબતોને લઈને આપણે ખરેખર આપણી હેલ્થ ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. અને આ બધા જ પ્રશ્નો આપણને સતાવતા હોય ત્યારે આપણે એનર્જી ફીલ થાય એના માટે વારંવાર ચા કોફીનો સહારો લેતા હોય છે. થોડું પણ આપણો મૂડ અપસેટ થાય છે, ખુશીનો માહોલ હોય તો પણ આપણે ચાય મંગાવી લેતા હોઈએ છીએ, ઘરે પણ ઓર્ડર આપી દેતા હોય છે કે આજે મૂડ નથી, થોડું ચા બનાવી દે. ઓફિસમાં થોડું પણ ટેન્શન આવી જાય, થોડું પણ કામનું પ્રેશર હોય તો તરત બેલ વગાડીએ છીએ અને ફ્યુનને ચા લેવા માટે મોકલી દઈએ છીએ. તો શું ચા અને કોફી એ સોલ્યુશન છે? ચા અને કોફી તમે લો છો, પણ તમે કોઈ વાર એ નોટિસ કર્યું છે કે ચા અને કોફી પીધા પછી થોડા સમયની અંદર જ તમારી એનર્જી ડાઉન થઈ જાય છે, એનર્જી પરમાનન્ટ રહેતી નથી અને સાથે સાથે બીજા ઘણા બધા હેલ્થ ઇસ્યુ આવતા હોય છે. તો ખરેખર શું ચા અને કોફી એ તમારા ટેન્શનનું, તમારા ફોકસનું સોલ્યુશન છે? નહીં. ચા અને કોફીની જગ્યાએ તમારે એવું રિપ્લેસમેન્ટની જરૂર છે કે જે તમને માઇન્ડ એનર્નેટ્સ વધારી દે, એનર્જી મહેસૂસ કરાવે, રિફ્રેશિંગ મહેસૂસ કરાવે અને તમારું ફોકસ પણ વધારે. તો હું તમારી સાથે આજે વાત કરવાની છું હર્બલ લાઈફ અફ્રેશ એનર્જી ડ્રિંક મિક્સની. હવે તમને સવાલ થતો હશે કે હર્બલ લાઈફ અફ્રેશ એનર્જી ડ્રિંક તો વેટ લોસ માટે જ હોય છે. તો એક વાત તમને કહી દઉં કે અફ્રેશ એનર્જી ડ્રિંક વેટ લોસ માટે નથી હોતું, એ તમારા એનર્જી માટે, તમારા માઇન્ડ એનર્જી માટે હોય છે. અને આ અફ્રેશ એનર્જી ડ્રિંકની અંદર ઓરેન્જ પીકો એક્સ્ટ્રેક્ટ, ગ્રીન ટી એક્સ્ટ્રેક્ટ અને નેચરલ કેફીન હોય છે. આ ત્રણેયનું કોમ્બિનેશન તમારી બોડીને રિફ્રેશ કરવાનું કામ કરે છે, માઇન્ડ એલર્ટનેસ વધારી દે છે, ફોકસ તમારું વધારી દે છે, મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે અને લાંબા સમય સુધી તમને એનર્જી મહેસૂસ કરાવે છે. અને સાથે સાથે ખાવા પીવાનું પણ ખૂબ જ સારી રીતે ડાયજેસ્ટ થઈ જતું હોય છે. અને એની સામે તમે વારંવાર ચા પીવો છો, કોફી પીવો છો તો તમને થોડા સમય માટે સારું ફીલ થાય છે અને પછી પાછું તમારું પેટ હેવી થઈ જાય છે અને ઘણીવાર ગેસ એસિડિટીના પ્રશ્નો ઊભા થઈ જાય છે. એ ચા અને કોફીના કારણે થતા હોય છે. પણ આ એનર્જી ડ્રિંક તમે લો છો તો આ કોઈ સોફ્ટ ડ્રિંક, સુગર ડ્રિંક નથી કે જે તમને એનર્જી તરત જ આપે અને તરત જ ડાઉન કરી દે, એવી વસ્તુ નથી. આ તમને લોંગ સમય સુધી એનર્જી મહેસૂસ કરાવશે અને તમારી બોડીને ખૂબ જ સારી રીતે ડિટોક્સ કરશે. ચા અને કોફી લઈએ છીએ તો આપણા વિટામિનો જે છે એ નાશ પામે છે અને ઘણીવાર મોંમાંથી દુર્ગંધ આવતી હોય છે. એની જગ્યાએ ફ્રેશ એનર્જી ડ્રિંક લેવાથી તમે સરસ રીતે તમારું રિફ્રેશિંગ થાય છે, મોઢાની અંદર કોઈ સ્મેલ નથી આવતી અને સાથે સાથે બોડીની અંદરના ખરાબ ટોક્સિન્સ જે છે એ બહાર નીકળી જાય છે, એટલે કે તમારી બોડી ડિટોક્સ થાય છે. ફેટ બર્નિંગ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે. મેટાબોલિઝમ જે છે તમારું સારું કરવા માટે મદદ કરે છે, એટલે તમારું ડાયજેશન પાવર પણ સારો થાય છે. સાથે સાથે મેટાબોલિઝમ તમારું સારું થાય છે, એના કારણે વેટ લોસ કરવામાં પણ તમને હેલ્પ કરે છે અને ફેટ લોસ પણ થાય છે. તો બધી જ રીતે તમને આ ખૂબ જ ફાયદાકારક છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત કે ચા એક જ ફ્લેવરમાં તમને ચા, આદુવાળી અને ઇલાયચી આ જ ફ્લેવરની મળતી હોય છે. એની જગ્યાએ તમે ફ્રેશ એનર્જી ડ્રિંક અલગ અલગ ફ્લેવર્સમાં લઈ શકો છો. ઇલાયચી, લેમન, જિંજર,
તુલસી, સિનેમોન, કશ્મીરી કાવા, પીચ, આ અલગ અલગ ફ્લેવરમાં તમે એનો આનંદ લઈ શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત, ઘણા લોકો એવું વિચારતા હોય છે કે અફ્રેશ એનર્જી ડ્રિંકમાં તો કેફીન હોય છે, તો પછી ચા અને કોફીમાં કેફીન નથી હોતું? હોય જ છે, પણ અફ્રેશની ઉપર લખેલું હોય છે કે આની અંદર કેફીન છે, એટલે તમે દેખેલું છે, જોયેલું છે, સાંભળો છો એટલે તમને વધારે શંકા જાય છે. પણ રોજ આપણી બોડીને 400 mg કેફીનની જરૂરત હોય છે. અને આ જે અફ્રેશ એનર્જી ડ્રિંક તમે લો છો એની અંદર 50 ગ્રામ અફ્રેશ છે, અને આપણે રોજ લઈએ છીએ તો 1 ચમચી લેવાની છે, એટલે કે 1 ગ્રામ તમારે લેવાનું છે. તો 1 ગ્રામ તમે લો છો અને 160 ml માં તમારે એને લેવાનું છે. એના માટે તમે હોટ વોટર, કોલ્ડ વોટર લઈ શકો છો. અને એ જ્યારે તમે લો છો 1 ચમચી, એટલે કે 1 ગ્રામ કેફીન, 1 ગ્રામ લો છો તો એની અંદરથી તમને 40 mg કેફીન મળે છે. એટલે નેચરલ કેફીન છે, તમારા વધારે માત્રામાં એને લેવાનું નથી હોતું. દિવસની અંદર તમે 3 વખત એને લઈ શકો છો અને એ તમને ખૂબ જ સારી રીતે ફાયદો કરાવે છે. અને સાથે સાથે જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત, ફ્રેશ એનર્જી ડ્રિંક જ્યારે પણ તમે યુઝ કરતા હોય ત્યારે તમારે કદાચ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય, પ્રેગ્નન્ટ લેડી હોય, અથવા તો કોઈ હેલ્થ ઇસ્યુ હોય, તો એના માટે તમારે તમારા ડોક્ટર્સ અથવા તો જે હેલ્થ કોચ છે એમની સાથે પ્રોપરલી ડિસ્કસ કરી અને તમારે યુઝ કરવું જોઈએ, કેમ કે એ તમને ગાઈડ કરશે કે તમારે દિવસભરમાં કેટલી માત્રામાં અફ્રેશ એનર્જી ડ્રિંક લેવું જોઈએ. અને જો તમે પણ રોજ એનર્જી ડાઉન મહેસૂસ કરતા હો, થકાવટ લાગી જતું હોય અને ફોકસ ના રહેતું હોય, તમે તમારી એનર્જી વધારવા માંગતા હો અને ચા અને કોફી જો તમારા એક્સેસ માત્રામાં થઈ જાય છે અને એની જગ્યાએ તમે કંઈક નવું રિપ્લેસમેન્ટ શોધો છો, તો તમારા માટે આ અફ્રેશ એનર્જી ડ્રિંક બેસ્ટ ઓપ્શન છે. એક વખત એનો તમે યુઝ કરી જુઓ. અને હા, એના યુઝ કરવા માટે જો તમારો હેલ્થ ગોલ કઈ રીતનો છે, તમે શું એચીવ કરવા માંગો છો, તમારી લાઈફસ્ટાઈલ કઈ રીતની છે, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને તમારે કેટલી માત્રામાં એનર્જી ડ્રિંક લેવાની જરૂર છે એ બધું જાણવું ખૂબ જરૂરી છે. અને આ બધું જાણવા માટે તમારે મારી સાથે 1-to-1 કોલ બુક કરવાની જરૂર છે, જ્યાં હું તમને જણાવીશ કે તમારા રૂટીન પ્રમાણે, તમારા ડેઇલી વર્ક પ્રમાણે અને તમારા હેલ્થ ગોલ પ્રમાણે તમારે કેટલી માત્રામાં અફ્રેશ એનર્જી ડ્રિંક લેવું જોઈએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.